નવા વર્ષમાં આપણે સંકલ્પ કરીએ તેવી જ અપેક્ષા રાખી। આજના આધુનિક યુગમાં જ્યારે ગ્રામ્ય સંસ્કૃતિની અનેક પરંપરાઓ કાળની ગરતામાં વિલય પામી રહી છે, ત્યારે કેટલીક પરંપરાઓ આજે પણ પોતાના અસ્તિત્વનો દીવો પ્રગટાવી જીવંત છે। અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા શામપુર ગામની એવી જ એક અનોખી પરંપરા છે। દિવાળીની રાત્રે ગામની બાજુના ઊંચા ડુંગર પર 13 ફૂટ ઊંચું મેરાયું ઘીથી પ્રગટાવવું પેઢી દર પેઢી જળવાયેલો આસ્થાનું જાણે પ્રકાશ પુંજ છે। જૂની પેઢીના લોકો દિવાળીના તહેવાર સાથે જોડાયેલા મેરાયું શબ્દ સાથે પરિચિત છે, પરંતુ નવી પેઢી માટે તે જાણે એક અજાણી કહાની બની ગયું છે। એક સમય હતો જ્યારે ગામના બાળકો હાથમાં મેરાયું લઈને ગામભરમાં ફરી આજ દિવાળી, કાલ દિવાળી, ગોકુળિયામાં ઉજવાય દિવાળી જેવા સૂરો સાથે તેલ પુરાવા નીકળતા, પરંતુ સમયની સળવળે તે દ્રશ્ય ધીમે ધીમે અદ્રશ્ય થવા લાગ્યું। જો કે શામપુર ગામે આજે પણ આ અવિરત પરંપરાને જીવંત રાખી છે। ગામના શિખર જેવા ડુંગર પર દર દિવાળીએ મેરાયું પ્રગટાવવાની પ્રથા માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી, પણ તે ગામની આસ્થા, એકતા અને અજોડ સંસ્કૃતિનું પ્રતીક છે। સ્થાનિકોનું માનવું છે કે આ પ્રથા મહાભારત કાળથી ચાલી આવી છે, જ્યારે કેટલાક વિદ્વાનો ઈડર રાજ્યકાળ દરમિયાન તેની શરૂઆત થઈ હોવાનું માને છે। આ મેરાયું ઈંટ અને ચૂનાથી બનેલું છે। કોણે અને ક્યારે તેનું નિર્માણ કર્યું તેનો કોઈ લેખિત પુરાવો નથી, પરંતુ વર્ષોથી દિવાળીના પવિત્ર દિવસે તેમાં ઘી પૂરી પ્રગટાવતા સમગ્ર વિસ્તાર દીપોત્સવના ઝળહળતા પ્રકાશથી ઝગમગી ઉઠે છે। રજવાડા સમયમાં કહેવાય છે કે આ મેરાયામાં 5 મણ જેટલું ઘી હોમવામાં આવતું હતું। સુતરાઉ ધોતીની દિવેટ તૈયાર થતી અને તે તેજસ્વી જ્યોત રાત્રિભર ઝળહળતી રહેતી। સમયની સાથે ઘીનો ઉપયોગ ઘટાડી પરંપરાને અડગ રાખવા માટે મેરાયામાં તાંબાની કુંડી ફિટ કરવામાં આવી। આ વ્યવસ્થાથી ઘી ઓછું વપરાય છતાં મેરાયું અવિરત પ્રગટતું રહે છે। દિવાળીની રાત્રે ગામજનો ચોકમાં એકત્ર થાય છે અને હાથમાં શ્રીફળ, ઘી અને પૂજા સામગ્રી લઈને તેઓ વાજતે ગાજતે ડુંગર ચડવા નીકળે છે। શિખરે પહોંચીને સૌપ્રથમ ગામ, પ્રજા અને પશુઓની સુખાકારી માટે પ્રાર્થના થાય છે। ત્યારબાદ વિશેષ પૂજા સાથે મેરાયું પ્રગટાવવામાં આવે છે। તે ક્ષણે ડુંગર જાણે પ્રકાશથી જ્વલંત થઈ ઉઠે છે, જાણે ધરા પર ઉતરેલો દીપોત્સવ। આ પરંપરાનું ભવ્ય દ્રશ્ય જોવા બહારના ગામના લોકો પણ શ્રદ્ધાપૂર્વક ઉમટી પડે છે। ઊંચા ડુંગરની ટોચે ઝળહળતું મેરાયું અને તેની પાછળની લોકકથા સાંભળીને દરેકના હૃદયમાં આશ્ચર્ય અને આદર જન્મે છે। સમયના પ્રવાહે અનેક ગ્રામ્ય પરંપરાઓ લુપ્ત થઈ ગઈ છે, પરંતુ શામપુર ગામ આજે પણ આ દીપ પરંપરા જીવંત રાખી દિવાળીને સાચા અર્થમાં પ્રકાશ પર્વ બનાવી રહ્યું છે। ભગરોદમ મંડળ મુજબ મેરાયુંનો અર્થ છે હાથે પકડીને ઊંચું રાખેલું સળગતું ડફણું, પરંતુ શામપુરમાં આ અર્થ ડુંગરની ઊંચાઈને નવી ઊંચાઈ મેળવે છે। અહીં મેરાયું માત્ર સળગતું ડફલું નથી, તે પરંપરાનું શાશ્વત પ્રકાશ છે। આજે આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા ગામમાં સમુદ્રથી 1300 ફૂટ ઊંચાઈ પર ઐતિહાસિક મેરાયું આવેલું છે। આ મેરાયું લગભગ 13 ફૂટ ઊંચું અને 7 ફૂટના ઘેરાવમાં છે। આ મેરાયાની ખાસિયત એ છે કે એમાં 30 કિલો ઘી એટલે આશરે 1.25 મણ ઘીનો દીવો થાય છે। અને આધુનિક યુગમાં જ્યારે આપણે બધા દેવ દિવાળી તેમજ દિવાળીના તહેવારોમાં મેરાયું શબ્દ ભૂલી ગયા છે, ત્યારે અમારા ગ્રામજનો તેમજ આજુબાજુના યુવાનો દ્વારા આ મેરાયાને પ્રગટાવવામાં આવે છે અને સતત 15 દિવસ અખંડ આ મેરાયું રાત દિવસ પ્રજ્વલિત રહે છે। આજુબાજુના લોકો આ મેરાયાના દર્શન કરી અને પોતાની દિવાળી ઉજવે છે। દિવાળીના દિવસે લોકો અહીં પોતાની માનતાઓ હોય છે, જે ઘણી બધી માનતાઓ રાખતા હોય છે, લોકો આવી આ મેરાયામાં ઘી પૂરે છે અને પોતાની માનતા અહીં પૂરી કરે છે। આજના આધુનિક યુગમાં લોકો જ્યારે મેરાયું ભૂલી ગયા છે, ત્યારે વર્ષોથી પાંડવોના સમયથી આ ચાલી આવતી પ્રથા આજે અમારા ગામમાં પણ આજે ચાલુ છે। આપ સૌ મિત્રોને વિનંતી કે જ્યારે રજાના દિવસે તમે તમારા પરિવાર સાથે ફરવા નીકળો ત્યારે મોડાસા તાલુકાના શામપુર ગામના આ મેરાયાની અવશ્ય મુલાકાત। ભુજ શહેરમાં આવેલા શ્રી નારાયણ દેવ નૂતન સ્વામિનારાયણ મંદિરે દિવાળીના પાવન